તો થાય પણ અંતિમ તો રામ સાથે હોવો જોઈએ. તો કે 4 મહિના પછી ક્રોધમાં તારો જન્મ થશે અને 4 મહિના પછી પરાટ પર બ્રહ્મ મનુષ્ય રૂપે આવશે. તું સરયુમાંથી એની પાસે જાજે અને કૌશલ્યાજી પૂરી આપશે ને ત્યારે બાળક રૂપે ઠુમક 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 મંગલ ભવન મંગલ હારી દ્રવ વિશ્વ દશરથ અજીર બિહારી. અને તું એની પૂરી લઈ જાય, પૂરી લે એટલે પાછો ભગવાન રોહે, પાછી પૂરી દે એટલે પાછો રોહે. અને ત્રીજી વખત તું પૂરી લઈને ઉડવા મંડીશ ને તઈ તને ખબર પડશે ખરેખર બ્રહ્મ છે કે શું છે. અને ત્યારે આ ગરુડજીનો ઉપદેશ આપતા ભૂષણદેવજી પોતાની આત્મકથા કહે છે. નાગપાશમાંથી મુક્ત કર્યા તારે એને પશુ નહોતું ને. હા, બસ ઈ ગરુડજી બાલકાંડ હાલતો હતો પણ આ બાલકાંડ. બાલકાંડ અને ત્યાર પછી જે સંશય થયો ને, આ બધા સંશય જ થાય છે. આ સંશય પડે ને જ પછી અવળું સુધે. દેવાજ પંડિત ને સંશય થયો, મજવડીના પાદરમાં ગયો, 11 નો દિવસ, અને ઈ કે મારી 4 મહિનાની છોકરી ખાટલામાં પડી પડી તારા પ્રશ્નનો જવાબ આપ્યો. હે એવા દેવાજ પંડિત દાડા દાખવે તેદી સુણ લે દેવલ દેનાર. આપણા ગુરુએ સત ભાખ્યા જૂઠડા નહીં રે લગાય, લખ્યા ને ભાખ્યા સોઈ દીધ આવશે. 11 નો દિવસ બજવડીના પાદરમાં દેવ તણખી લુવાર ને ન્યા મારો ઈ કે ધરો ભાંગ્યો તો 11 છે નો થાય નો એરણ ઉપર હું ન કરી શકું. અને તેદી આજની તારીખમાં બાપુ હજી એનો પ્રમાણ છે. હું લુવાર સમાજમાં ફર્યો છું 2 જગ્યાએ, આનું મેં પ્રાદર્શ જોયું છે. દેવ તણખી નામનો લુવારે એમ કીધું કે તો હવે તમે ઘણ લ્યો અને આ ઓલું પૂરું એરણ ઉપર. દેવાજ પંડિત ઘણ મારે, એરણ વહી ગયું પતાળમાં, અને પછી એમ કીધું કે હવે આ મારો પગ અને આની ઉપર તું ઘણ માર, તારી હું ધરો હાજો કરું. અને આની ઉપર ઘણ માર્યો અને તઈ ઓલી 4 મહિનાની છોકરી બોલી કે તમને શંકારે પડીને આ બધું થઈ દેવા વળું ઘા કરજો, દેવલ દે નથી. હા, અને હજી આજે આપણે 2 પગની 2 ભાગ આવે ને, પીઠવા નામના લુવાર જ્યાં જ્યાં ફરતા એને જોઈજો, એને 2 માંથી એક હશે. આ કળિયુગ છે તો આ મેં 500 જગ્યાએ જોયું દાદા, એક જ ફૂટી હશે. તો ઈ પીઠવો, તો ઈ દેવ તણખી માંથી ક્યાં એનું પ્રમાણ 1622 માં મારા ખ્યાલ મુજબ. આ મને બહુ કદાચ સ્મૃતિ શક્તિ ન હોય, 450 વર્ષ થયા. દેવાજ પંડિત જ વાહે પાછું પંડિત લગાવ્યું 750 થયેલા જુનાગઢના પાદરમાંથી સૌરા મંડપમાં. અને એ સમયે જેસલ તોરલ નો જમાનો. વાયક આવ્યા સંતો 2 જણા, ત્રીજું કેમ ઝીલાય. પંથ જાવો ને ઘણું એકલું, આ વાયક કેમ લેવો. આ તોરલ સાસટિયા કાઠી દીધી, લાકડામાંથી આમ તોળતા તોળતા ઉત્પન્ન થઈ, એનું નામ તોળી રાખ્યું. અને જેસલ એટલે ગરાસિયા. હા, 3 જ વસ્તુ. અને કીધું કે કેમ, તો કે વાયક આવ્યો. તો ક્યાંથી, તો કે જુનાગઢ સૌરા મંડપમાં. વાયક આવ્યા સંતો 2 જણા, ત્રીજું કેમ ઝીલાય. પંથ ઘણો જાવું એકલો, હું આ અંજારમાં ને આવ્યો બાપા ગીરનારમાં. સતીએ કીધું કે વાયક 2 નો જ આવ્યો, ચોખા નાખે 2 દિવસે. કેમ, તારો મારો 2 નો જ વાયક, પણ અંદર એક બાળક છે 5 મહિનાનો, અંદર જીવ આવી ગયો છે, એટલે ત્રીજું કહેવાય. વાયક આવ્યા સંતો 2 જણા, ત્રીજું કેમ ઝીલાય. પણ કારણ કે ઈ તો અંદર જે બાળક છે તો નુગરું છે ને, એને ગુરુમુખ નથી. ગુરુમુખ વગર પાઠમાં પ્રવેશ ન થાય. આ બીજની પરંપરા ગુરુમુખની. બીજ બહુ અલૌકિક છે. અને સતી હાલ્યા, નદી કિનારે ગયા. હવે કે પાઠમાં તો જવું જ પડે, વાયક આવ્યો હતો. અને પછી કટાર કાઢી અડધે મહિને જે બાળકને જન્મ આપ્યો, અને જન્મ આમ જેવો બાળકને જન્મ આપતી હતી તો ઓલી વાંદરીએ મેળું બાંધ્યું. મારા બચ્ચા મારી ઉરમાં સતી તાળાને સંભાળ. આ શેર અનાજને કારણે તે બાળકને બાંધ્યો આંબાની ડાળ. આવું તોળણને મેળું માર્યું. અને થાન હતા સતીના થડ હિરાન બાપા આંગણેથી વ્યાપી આગ.
અને ન્યાય પછી તોડીને સજીવન આ પાઠનો પેલો પાઠ કોને કર્યો સતયુગમાં કેટલા તેર્યા, પછી ત્રેતામાં કેટલા તેર્યા, દુવામાં કેટલા તેર્યા, તારા તેરા 12 13 એમ કરીને 33 કરોડ સૌ પાછા હતા 9 અને 12 અલગ અલગ પાઠના અલગ અલગ ગુરુ અલગ અલગ પાઠમાં અલગ અલગ વ્યક્તિને તારક સતયુગમાં કોટવાળ કોને તારી આદિનાથ એક માં છે એનું આદિનાથ છે ને ઈ છે ને અમે નાથ પરંપરામાંથી ગાદી ઉપર નાથ પરંપરા આવતી. પછી રામદેવજી મહારાજનું બોલ્યો આવ્યું, પાટે પધારો ગણપતિ ગરવા, મેળા જતી ને સતી તેથી ગરવા, પાટે પધારો ગણપતિ. ગામ જાગરણ કુંભ છપાનો હા, પેલા ત્યાં જતી મેળા જતી ને સતી. એજી ગરબા પાટે પધારો નવનાથ સિદ્ધ 84 આવ્યા હનુમાન જતી. પછી કે એનું આ સ્મૃતિ બાપુ હવે પછી છે ને આ સંસાર છે ને સારે છે ને અસારે છે, પણ હવે આમાં આવી ગયા છે એટલે આ બધું એક ઉમટી આપો છે એવું હમણાં ક્યાં पंडित को ज्यादा बोलना मूर्ख को रहना चुप, मालिक को रुष्टि भली धोबी को भला धूप. નીકળો છો બોલા ડોક્ટર એ વાત કરી હા 100% ઇન્સ્યોરન્સ સેટ રાખ અવધિ સહસ્ત્રમાં લાગે નાની બ્રાહ્મણ માં આ તો બસ એમ જ. સેવારા હા, હા આપણે વાત થઈ ચંદ્રભાગા, કઈ અમથા અમથા તમે થોડા અહીંયા આવ્યો. કુષ્માંડા, કાત્યાની, સ્કંદમાતા, કાલરાત્રી, સિદ્ધિદાત્રી, નવરાત્રી હે દાદા આપણી ત્રેદું. અમથા અમથા થોડા આવ્યા તમે તમારી ઘેરે જ આવ્યા હા, હા ગોતી લઈએ બ્રહ્મને ઘેરે બ્રહ્મ બહુ સરસ વાત કરી. મને આવી ખબર હોત કે તમારી યારે એટલો પ્રેમ થયો તો હું તમારી યારે વાત નથી કરી. મને આવી ખબર હોત કે તમારે યારે એટલો પ્રેમ થયો તો હું તમારી યારે વાત જ જિલ્લો, ગામ, શેરી અને ઓલું કરો તો ટપાલ મળે. એમ આ કર્મ કરીએ એટલે સીધી ને તમને હોટલાઇનમાં વાત કરાવી હોય તો એટલી વસ્તુ હોય તો જ પ્રભુને સરનામા વાળી પણ તમે આખું સરનામાનું નામ તો બોલી જાઓ. આમાં ચાલુ છે ગામ નામ બધું બોલી જાઓ. હાલો. એ તો પછી અટાણે મારે હાથ જોડ બાપુ કરાવી કે હાથ જોડને ક્યાં છે બોલવાની બોલવું વાત તો છે. પડે. અમને કે રામ ગામ ગણપતિ હે આસન લખાઈ ગયા કાંઈ વાંધો નહીં હા, હા. એ થાય ને. હાલો હાલો એ તમે પૂરું ગામનું નામનું બધું. ગામનું નામ. વ્યવસ્થા થઈ સાધુ તરીકે જોઈ લીધું શ્યામગઢ નહીં, નહીં, હો. નામ કીધું. નહીં. નહીં. શ્યામગઢ થઈ ગયું. સરકારી ચોપડે થઈ ગયું. નહીં હું નહીં જ બોલો બોલો શ્યામગઢ થઈ નહીં ગયું શ્યામગઢ થાય નથી. નહીં, ના, ના. પ્રેસ નોટ પણ નહીં, અત્યારે તો અમારે આપણે